હેલો નમસ્કાર મિત્રો, તો આજે જોઈશું આજની મોટી માહિતી વિશે। તો એની પહેલાં અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી। ઈ શ્રમ કાર્ડ સહાય યોજના। તો ઈ શ્રમ કાર્ડ બનાવડાવવા અને મેળવો 2 લાખ રૂપિયાનો મફત વીમો મિત્રો। શું થશે લાભ મિત્રો? તો રૂપિયા 2 લાખનો મફત વીમો મળશે મિત્રો। તો કોને મળવા પાત્ર છે મિત્રો? તો એવા તમામ વ્યક્તિઓ કે જેમની ઉંમર 16 થી 59ની વચ્ચે હશે વર્ષ મિત્રો। શ્રમ વિભાગની લાગુ પડતી યોજનાઓનો લાભ જેવી કે બાળકોની શિષ્યવૃત્તિ, સાયકલ, સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી ઉપકરણ વગેરે મિત્રો। તો ભવિષ્યમાં રાશન કાર્ડને આની સાથે લિંક કરવામાં આવશે મિત્રો। દેશની કોઈ પણ રાશનની દુકાનથી રાશન પણ મળી શકે છે મિત્રો। વાસ્તવમાં આપણી આસપાસ જોવા મળતી પ્રત્યેક શ્રમયોગીઓના આ કાર્ડ બની શકે છે મિત્રો। વિવિધ પ્રકારના શ્રમયોગીઓ કે જેમને ઈ શ્રમ કાર્ડ બની શકે છે તે નીચે મુજબ મિત્રો આ જણાવવામાં આવ્યું છે મિત્રો। તો સંપૂર્ણ માહિતી આપણે જાણીએ તો ઘરના નોકરાણી, કામવાળી બહેનો, રસોઈ કરવાવાળી બહેનો, રસોઈયા, કુલી, રિક્ષાવાળા, લારીમાં કોઈ પણ પ્રકારનો સામાન વેચવાવાળા મિત્રો, ખાવાની વસ્તુઓ લારીમાં વેચનાર મિત્રો, હાડકીવાળા, ચાવાળા, હોટલના નોકર, વેઇટર, પછી પૂછપરછવાળા, ક્લર્ક, ઓપરેટર, પ્રત્યેક દુકાનમાં કામ કરનારા, સેલમેન, હેલ્પર, રિક્ષા ચાલક, ડ્રાઈવર, પંચર રિપેરિંગ કરવાવાળા મિત્રો, બ્યુટી પાર્લરમાં કામ કરનારા, મોચી, દરજી, લુહાર, વાળદ, પછી ઇલેક્ટ્રિશિયન, કલર કામ કરનાર મિત્રો, પેઇન્ટર, વણકર, ગૃહ ઉદ્યોગ ચલાવનાર મિત્રો, કુટીર ઉદ્યોગમાં રોકાયેલા, ટ્રાઇલ્સ વાળા, વેલ્ડર વાળા, ખેત મજૂરો, મનરિંગ વર્કર, મૂર્તિ બનાવવાવાળા, માછીમારો, પશુ ચરાવવાળા, ડેરીવાળા, તમામ પશુપાલકો, પેપર આપવાવાળા, પછી મિત્રો જોઈએ તો નર્સ, વોર્ડ બોય, આયા, મંદિરની પૂજારીઓ, વિવિધ સરકારી કચેરીઓની દૈનિક વેતન શ્રમયોગી, આંગણવાડી કાર્યકર્તા, સહાયકો, તમામ વ્યવસાયના વ્યક્તિઓને રજીસ્ટ્રેશન થઈ શકે છે મિત્રો। આમાં તો રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા જોશે મિત્રો? તો એમાં તો એક પહેલાં તો તમારે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે મિત્રો। આધાર કાર્ડ તો આ બધા પાસે હશે જ, તો એક આધાર કાર્ડ જોશે મિત્રો। બીજા નંબરમાં જોઈએ તો બેંક એકાઉન્ટનો નંબર જોશે, એટલે કે બેંક એકાઉન્ટની ચોપડી મિત્રો તમારી પાસે એ પણ હશે, ના હોય તો પણ નજીકના બેંકમાં જઈને પોતાનું ખાતું ખોલાવી આવું। ને ત્રીજા નંબર પર મોબાઈલ નંબર, એ તો આજના જમાનામાં બધા પાસે હોય જ મિત્રો। તો આ 3 વસ્તુ જોશે। તો કોને આ લાભ મળવા પાત્ર નથી મિત્રો? જે ઇન્કમ ટેક્સ ભરતા હોય અને જે CPS, NPS, EPFO, ESICના સદસ્યો હોય તેમને આ લાભ મળવા પાત્ર નથી મિત્રો। તો મિત્રો જો તમારે આ ઈ શ્રમ કાર્ડ બનાવવું હોય તો અમારી વોટ્સઅપ ગ્રુપ છે, તમે તેમાં મેસેજ કરી શકો છો। તમારા ડોક્યુમેન્ટ અમને શેર કરીશ, અમે ફોર્મ ભરીને તમને આપી શકીશું મિત્રો। તો મિત્રો તમને રૂપિયા 2 લાખનો મફત વીમો મળશે આ યોજનામાં, ઈ શ્રમ કાર્ડ સહાય યોજના મિત્રો। તો જલ્દીથી જલ્દી તમારું ઈ શ્રમ કાર્ડ બનાવો અને આ 2 લાખનો લાભ લો મિત્રો। જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી શેર કરો।